કારીગરો માલ સામાન લઈને આવી રહ્યા હતા ટ્રેક્ટર લઈને એ દરમિયાન આ રોડ ખાતાવાળે રીફાના ઢગલા કરેલા હતા. અંધારાના ખબર ના પડી 7 વાગ્યા પછી અચાનક જ ઢગલા ઉપર સરી જવાના કારણે જોરદાર ટ્રેક્ટર પલટી મારી એમાં 5 થી 6 જણા હતા. એક જણનો અકસ્માત થઈ ગયો છે, પગના ફ્રેક્ચર થઈ ગયું છે. અકસ્માત થઈ ગયું, ફ્રેક્ચર થઈ ગયું છે અને હાલ તે અમદાવાદ સિટીમાં મોકલવામાં આવેલ છે. આજે આ અમદાવાદ હાઈવે પરથી કામગીરી ચાલે છે. ખરેખર ઘણી બેદરકારીથી કામગીરી ચાલી રહી છે, જેના કારણે આવતા સાધનોને રાતના સમયે 7 વાગે જે માલ ખલવેલો અંદર માલ જવા પામેલ છે. જય હિન્દ, જય ગુજરાત.